વિક્રમ સંવત 2082 ફાગણ સુદ 8મ તારીખ 24/2/2026 મંગળવાર. વાલા ભક્તો, આવતીકાલે પવિત્ર હરિજયંતિનો પર્વનો દિવસ છે. માટે પ્રતિ માસે આવતી હરિજયંતિનું વ્રત આપણે સૌ કોઈ ભક્તિભાવથી કરીએ છીએ. તેમ આવતીકાલે પણ એ વ્રત ખૂબ જ ભક્તિભાવથી કરીએ. તારીખ 3/3/2026 મંગળવારના રોજ ધૂળેટીના પવિત્ર પર્વે સંસ્કારધામ ગુરુકુલમાં પ્રતિ માસે યોજાતી આત્મીય સભા રાખવામાં આવી છે. માટે પ્રત્યેક ભક્તોને આ આત્મીય સભાનો લાભ લેવા અને લાભ દેવા માટે ખાસ અચૂક પધારવું. કાયમને માટે દર મહિને આત્મીય સભા આપણે ભરતા હોય ને પછી ધીમે ધીમે બધું સામાન્યપણું થતું જતું હોય છે. બીજા બધામાં સામાન્યપણું થાય તો ચાલે, બહુ નુકસાન નહીં. પણ આમાં જો આપણને સામાન્યપણું થઈ ગયું ને તો ન પૂરાય એવી મોટી ખોટ જવાની. કઈ આત્મીય સભા વખતે ક્યારે મહારાજ કયા સંત દ્વારા આપણને કેવો સદવિચાર પીરસશે અને કેવો સદવિચાર આપશે એની કોઈ હું તમે કલ્પના નહીં કરી શકીએ. અને કદાચ એ સદવિચારથી વંચિત રહી ગયા તો સમજવાનું કે મહા મોટી ખોટ આપણે ખાધી. માટે જેને ભગવાનને પામી જવું છે એને ખૂબ જ શ્રદ્ધા રાખવી જોઈએ. આ લોકના કાર્ય અને આ લોકની જવાબદારીઓ, આ લોકના કોઈ કારણો એ તો છેલ્લા શ્વાસ સુધી ચાલુ રહેવાના. માટે જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી બ્રહ્માનંદ સામે લખ્યું છે, જબ લગ પિંજર શ્વાસ કબો ન છોડીએ હિંમત. જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ ચાલે ને શરીર આપણું જ્યાં સુધી આપણને હાલવા ચાલવામાં મદદ કરી શકે છે, ખાવા પીવામાં, ત્યાં સુધી પ્રત્યેક ભક્તોએ, બહેનોએ, યુવાનોએ, વડીલોએ આત્મીય સભા ચોક્કસ ને ચોક્કસ ભરવી પડે, આવવું પડે. આપણે કોઈ ઉપર ઉપકાર કરતા નથી. કેવળ ને કેવળ આપણા પોતાના જીવના કલ્યાણ માટે જ આ બધા કાર્યો કરીએ છીએ. અમે સાધુ હોય તો ભલે અને તમે હરિભક્તો હોય તો પણ ભલે. અમે સંતો કથા વાર્તા કરતા હોય, આત્મીય સભા કે બીજા ત્રીજા કોઈ પ્રસંગો અથવા રોજિંદી કથા કરતા હોય, તે કંઈ ઉપકાર નથી કરતા. એ તો પોતાના જીવનના કલ્યાણ માટેનું આ સાધન છે, નિત્ય કરવું પડે. આ તો આપણે બધા આળસુ થઈ ગયા. આપણા પરમહંસો દિવસમાં 5 વખત 5 કથા કરતા. જેમ 5 માનસી પૂજા ને તેમ 5 વખત કથા. ઘણા બધા હરિભક્તો સમયાંતરે બધું સામાન્યપણું થવાના કારણે આત્મીય સભા જેવા પ્રસંગો, શિબિર જેવા પ્રસંગો ચૂકી જતા હોતા નથી, પરંતુ ચૂકાવી દેવા માટેનો ઈરાદો હોય છે. ઈરાદામાં કોઈ મિસ હોઈ શકે. આ લોકના કાર્ય બીજું ત્રીજું ઠીક છે, વર્ષમાં ક્યારેક એકાદ બે વખત કોઈ એવા
અનિવાર્ય પ્રસંગો કાર્ય હોય તો ઠીક છે. માટે પ્રત્યેક હરિભક્તોને ખાસ મારી વિનંતી છે કે આપણે સૌ આપણા પોતાના આત્મકલ્યાણ માટે આત્મીય સભામાં અચૂક ને અચૂક હાજરી આપીને પરસ્પર ભક્તોનું દર્શન, સંત દર્શન, ઇષ્ટ દર્શન અને શ્રવણ દર્શન કરવા માટેનો અવસર મહારાજે આપણને બહુ શ્રેષ્ઠ અને ઉત્તમ આપ્યો છે. કથા વાર્તામાં આળસ, કથા વાર્તામાં સામાન્યપણું અને કથા વાર્તામાં માન પ્રતિષ્ઠાના મોભા ન પૂરાય એવી જીવનમાં માણસને ખોટ લાવે. માટે જે રીતે જગતના વ્યવહારો આપણે કરતા હોઈએ છીએ, પ્રત્યેક ભક્તો કરતા હોય છે વ્યવહારો, એમાં સામાન્યપણું કદી પણ નથી થતું. લોક વ્યવહારોમાં સામાન્યપણું કદી નથી થતું. વર્ષોથી લગ્ન પ્રસંગો કરતા આવ્યા છે, આણા પણિયારા કરતા આવ્યા છે વર્ષોથી. જૈનમાં સમજતો થયો અને વ્યવહાર કરતો થયો ત્યાંથી માંડીને કરતો આવ્યો, મરે ત્યાં સુધી કરશે. પણ ખબર નહીં હવે એમાં કોઈ દી સામાન્યપણું થતું જ નથી, એમાં આળસ પ્રમાદતા કોઈ દી નથી આવતી. અને ખબર નહીં હવે કથા વાર્તાની કોને તો જીવને આવ સામાન્ય પણ બુદ્ધિ થઈ જાય છે અને એટલી બધી આળસ ગરી જાય છે અને એટલા બધા કારણો ગમે તે ઊભા કરીને પણ માણસની બુદ્ધિ એને સંત સમાગમને, કથા વાર્તા, આત્મીય સભા જેવા પવિત્ર ભગવાનને પામી જવાના પ્રસંગોમાં પણ જીવને જોડાવા નથી દેતી બુદ્ધિ. આ સિવાય બીજી માયા કઈ કહેવાય? આજ મોટી માયા કે કોઈ પણ પ્રકારે આત્મીય સભામાં આવવામાં આપણને રોકે છે, કારણ ઊભું કરે છે. વિચારવું જોઈએ કે આ કારણ માયા ઊભું બધું કરે છે, પરંતુ મારે મારા આત્માના કલ્યાણ માટેનું વિચારવું જોઈએ. આ વાત હું અત્યારે કરી રહ્યો છું, એ સમજાય છે કે નહીં સમજાય પછીની વાત છે, પણ નહીં સમજાય એને ન પૂરાય એટલી ખોટ તો ચોક્કસ જવાની. આ વાત સ્વીકારાય કે ન સ્વીકારાય પછીની વાત છે. એમાં કારણો આપણે ગમે તે લઈને બેઠા હોઈએ, પણ ન પૂરાય એવી ખોટ માણસને જશે અને જઈ રહી છે. જે આત્મીય સભામાં આવતા, નિયમિત આવતા, એ નથી આવતા, એને કેટલી ન પૂરાય એટલી ખોટ ને પરિવારમાં કેટલા બધા કુસંગ અને વ્યસનો કરી જાય છે. આજે સારા સારા હરિભક્તના ઘરમાં કેટલા વ્યસનો હોય છે યુવાનોને, કારણ આ જ છે બધું. માટે જેને આવા બધા જ કારણોથી બચવું હોય ને પરિવાર બચાવવો હોય તો સપરિવાર સાથે આત્મીય સભામાં અચૂક ને અચૂક લાભ લેવા અને લાભ દેવા માટે આવવું જોઈએ. તમારા દર્શન થાય ને અમને, તો એ અમને ભગવાન ભજવાનું અને પ્રભુની મૂર્તિનું ધ્યાન ભજન કરવાનું બળ અધિક ને અધિક મળે. તમારે જેવા ભક્તનું દર્શન મહિને મહિને એકાદી વખત થવા પામતું હોય તો એ અમારું પણ પરમ ભાગ્ય છે ને. ન આવો તો અમને પણ ન પૂરાય એવી ખોટ તમારા દર્શનના અભાવની બહુ મોટી, ન પૂરાય એવી. ત્યારે મહારાજ કે ભગવાનનો ભક્ત એને લોભી ન થવું એવું, અને ભક્તિના માર્ગમાં લોભ કરવો તો આત્મીય સભાનો લાભ લેવા ને દેવા માટે ચોક્કસ ને ચોક્કસ પધારજો. આ વખતે ધૂળેટીના પર્વના દિવસે આત્મીય સભા છે, એટલે આત્મીય સભાના અંતે
તમામ ભક્તજનોને પરમ ભગવદીય શ્રી પિતાંબરભાઈ ઉર્ફે બચુભાઈના પરિવાર તરફથી એમના સુપુત્ર અક્ષરવાસી થયા દિલીપભાઈ, તો બધા જ ભક્તોને એમના તરફથી ભોજન કરવાનું છે, જમાડવાના છે. આપણે શ્રદ્ધાના પુષ્પો તે દિવસે અર્પણ કરશું. ગુણાનો વાદ આપણે કંઈક ગાઈશું અને ધૂળેટી જેવું પવિત્ર પર્વ છે એટલે સભાના અંતે બધા જ ભક્તોને ઠાકોરજીના પ્રસાદીના રંગથી રંગી અને ભક્તિનો વધુને વધુ આત્મીય સભાનો લાભ લેવા માટેનો, રંગ ચડાવવા માટેનો ઉત્સવ કરવાનો છે. આપણે બધો જ મેલ, આળસ રૂપી મેલ, પ્રમાદા રૂપી મેલ, અજ્ઞાનતા રૂપી મેલ, અનેક સ્વભાવ રૂપી મેલ, બધો આપણે તે રંગોત્સવથી ધોઈને સાફ કરવાનો છે. હવે જેને આ મેલ ધોવો હોય ને સાફ કરવો હોય ત્યારે પધારશો, અને જેને આ મેલમાં મજા આવતી હોય તો મુબારક આપને, આપ સ્વતંત્ર છો. એમાં કઈ કોઈની બળજબરી તો હાલતી નથી. પણ મહારાજની આજ્ઞા લોપીને આપણે ખોટ ખાઈ રહ્યા છીએ એ વાત તો બહુ નિશ્ચિત છે. માટે વાલા ભક્તો, પરમાત્માના ચરણે આવવું, શાસ્ત્રના ચરણમાં આવવું અને શબ્દ સાગરમાં મારે તમારે સ્નાન કરવા માટે આવવું એ બહુ જ અતિશય અનિવાર્ય છે. અને આપણને ખ્યાલ આવે કે ન આવે, પરંતુ તે કથા શબ્દ સાગરમાં ડૂબકી મારીએ ને તો મેલ દૂર તો થાય જ, એમાં બે મત નહીં. ભગવાનના સંત અને ભક્ત એનું મહાત્મ્ય આપણે ઓછું છે, એટલે આપણે આવા કોઈ લાભ નથી લઈ શકતા. અને આવો લાભ લેવામાં કંઈ કારણો આપણે ખોતરીને ઊભા કરી નહીં, પણ આવા લાભથી વંચિત રહીએ છીએ. કારણ આટલું જ છે, ભગવાન અને ભગવાનના સંત અને હરિભક્ત એનું મહાત્મ્ય આપણને સમજાણું નથી. એટલે જો સમજાણું હોય ને તો આત્મીય સભાના આગલા દિવસે એટલો બધો એને ઉત્સાહ હોય, એને થનગનાટ હોય કે આવતીકાલે આત્મીય સભા શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રામાં છે. હે મહારાજના પરમહંસો ને પવિત્ર હરિભક્તોના દર્શન થાય છે. મને એકી સાથે એટલા બધા હરિભક્તો અને સંતોના દર્શન, એ જેટલા હરિભક્તો અને સંતો હોય ને એટલા સ્વરૂપે મહારાજનું દર્શન કહેવાય. અને એટલા સ્વરૂપે મહારાજ આપણને દર્શન આપે છે. આવો ઉત્સાહ એટલો બધો હોય તો એને કારણો કોઈ ન નડે. બાકીના બધા એને કારણો નડે. જેને ભગવાનને પામી જવાનો શુદ્ધ ઈરાદો ન હોય એટલે કારણો અમને ત્યાગીને નડે અને તમને ગ્રસ્તને નડે, યુવાનોને નડે અને વડીલોને નડે,
પ્રવૃત્તિની જવાબદારી લઈને બેઠા હોય એને નડે, અને નિવૃત્તિ લઈને બેઠા હોય એને નડે. આને જેને મહિમા હોય તો એને કોઈ કારણ નડતું જ નથી. મહારાજનો મત છે લોયાના ત્રીજામાં. ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તો મહારાજ કે એને અર્થે શું ન થાય, કારણ માત્રનો ત્યાગ કરી દે, પણ આ લાભ કોઈ દિવસ ચૂકે નહીં. એને યથાર્થ મહિમા સમજાણો છે. સત્સંગમાં એને સાચી ગાઢ પ્રીતિ બંધાણી છે. ભગવાન પાસે હું તો એવું કહું છું કે માગવું હોય ને તો પ્રભુ પાસે એવું માગજો, વાલા વાસ દેજો અમને હરિજનમાં, તમારા સંત અને ભક્તની નિકટ રાખજો મહારાજ. આવું માગજો. જો કે પ્રભુ પાસે માગવાની જરૂર નથી, મને આ તો વળી ગમે તેમ તોય આ લોકના દેહધારી છે ને માગવું હોય તો પ્રભુ પાસે એવું માગવું કે હે મહારાજ, તમારી માયાને તૈરા હોય અને તમારે વિશે પ્રીતિવાળા હોય એવા સંત ભક્તને વિશે અમને હેત અને મમત્વ, અહમ મમત્વ થઈ જાવ. આવું માગવું મહારાજ કે. અંત્યના 39ના વચનામૃતમાં આ વાત બતાવીશ મહારાજે. બીજું માગવાની જરૂર નથી, કારણ કે હું ને તમે બરફના પહાડની બાજુમાં જઈને એટલે એ પહાડ પાસે આપણે ઠંડી માગવી ન જોઈ, આપ મેળાય ઠંડી મળે. અને જ્યાં અગ્નિ બળબડ બળતો હોય આકાશને આંબી જાય એવો, અને એની પાસે જઈએ તો મારે તમારે ગરમી માગવી ન જોઈ, આપ મેળાએ એનો તાપ લાગવાનો. અને પુષ્પ કોઈ પણ પ્રકારના હોય કે અત્તર હોય, અને એની પાસે જઈએ તો મારે તમારે સુગંધની યાચના ના કરવી પડે, અને સુગંધની ભીખ ના માગવી પડે. આપ મેળાય સુગંધ આવે. તેમ પરમાત્મા પાસે જઈએ તો મારે તમારે પ્રભુ પાસે કશું જ માગવું ના જોઈએ. આપ મેળાએ જેટલી આપણી આવશ્યકતા છે અને જેટલી આપણી પાત્રતા છે એટલું આપણને આપ મેળાએ મળે. ધર્મ, અર્થ, મોક્ષ અને કામ ચારેય પુરુષાર્થની સિદ્ધિને આત્મા નિશ્ચય પામશે વગર માગે. આ મહારાજનો મત છે. જવું જોઈએ પ્રભુ પાસે. માટે ભગવાન પાસે આવવા માટેના આ બધા અવસર કહેવાય, સંતની પાસે આવવાના બધા અવસર કહેવાય. એ ચૂકવો ન જોઈએ. નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન હતો ગઈકાલ કથામાં. 23માં તરંગની કથા ગઈકાલે આપણે લીધી હતી. નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો હતો કે હે મહારાજ, અક્ષરધામના અધિપતિ, અક્ષરધામમાં રહેલા એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને એના પામેલા મુક્ત એ એની કૃપાથી એના સાધર્મ્યપણાને પામ્યા હોય છે. તો એ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ પ્રભુ નિર્ગુણ સ્વરૂપ છે, નિર્વિકાર તત્વ છે. તો નિર્ગુણપણે રહેલા જે નારાયણ, અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ, એની કૃપાથી
નિર્ગુણપણાને પામેલા અક્ષર મુક્તો અને તે પુરુષોત્તમ નારાયણ, આ બેમાં ભેદ કેવો સમજવો? તો નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન બહુ મહાવિદ્વાન પુરુષ. અમને કાંઈ એવું સમજાતું નથી મહારાજ, તમે ભેદની વાત કરો ને. કારણ કે અક્ષરધામને પામેલો મુક્ત એ પુરુષોત્તમ નારાયણના સાધર્મ્યપણાને પામેલો છે. અને આ મનુષ્ય શરીર એ તો વિલીન થઈ ગયું છે. ભગવાનની દિવ્ય અષ્ટધા પ્રકૃતિનો દેહ બંધાણો છે. એટલે તે આત્મા પણ, તે મુક્ત પણ નિર્ગુણ છે, દિવ્ય છે. તો ભગવાન પુરુષોત્તમ નારાયણ પણ દિવ્ય છે અને નિર્ગુણ છે. તો આ બેમાં ભેદ શું? ભગવાન શ્રી હરિ ભગવદ ભાવને પામેલા મુક્ત અને તે પુરુષોત્તમમાં શું ભેદ છે તે ભેદ રેખા બતાવે. સાંભળીએ, આપણે એમાં પ્રવેશ કરીએ. પૂર 24મો, તરંગ 24મો. લોયાનું 13મું વચનામૃત ચાલુ. ભગવાનને ભગવદ ભાવને પામેલા મુક્તોની ભેદ રેખા. પછી નિત્યાનંદ સ્વામીનો એવો પ્રશ્ન સાંભળ્યો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે જેમ ચંદ્રમા છે અને તારા છે તેમાં ભેદ રહ્યો છે કે નહીં? જુઓ ને, પ્રકાશપણે કરીને તો બધા સરખા છે અને બિંબમાં પણ ઘણો બધો ભેદ છે. તથા સર્વ ઔષધિઓનું પોષણ તારાઓથી થતું નથી પણ ચંદ્રમાંથી થાય છે. અને રાત્રિનો અંધકાર પણ ચંદ્રમાંથી જ મટે છે, પણ કોઈ દિવસ તારાઓથી તે અંધકાર મટતો નથી. તેમ નારાયણમાં તથા મુક્તમાં બહુ જ ભેદ રહ્યો છે. વળી રાજા તથા રાજાના ચાકર તે મનુષ્ય જાતીય કરીને સરખા છે, પણ રાજા ચાકર કરતા અધિક કહેવાય છે. રાજાનું સામર્થ્ય, ઐશ્વર્ય, રૂપ અને લાવણ્યતા મનુષ્ય કરતા પરમ અનુપમ અને સર્વોપરી છે. એવી વાત બીજા કોઈની કહેવાતી નથી. અને જે રાજા વડે થાય તે ચાકર વડે થાય નહીં. માટે બીજો કોઈ ગમે તેવો મોટો હોય તો પણ તે રાજા સમાન થતો નથી. આટલો ભેદ છે. તેમ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે તે પરમ સુજાણ છે, સર્વ કરતા છે, સર્વ કારણ છે, સર્વ નિયંતા છે, અતિશય રૂપવાન છે, અતિ તેજસ્વી છે અને કરતોમાં કરતો અન્યથા કરતો સમર્થ છે. અને તેઓ જો પોતાની ઈચ્છામાં આવે તો અક્ષરધામને વિશે રહ્યા જે મુક્તો અને એ સર્વેને પોતાના તેજને વિશે લીન કરીને પોતે એક જ વિરાજમાન રહે, તે બીજા કોઈને જાણ્યામાં ન આવે. આટલો ભેદ છે. રૂપ, લાવણ્યતા, સામર્થ્ય અને દિવ્ય આકાર બધું સેમ છે. એમાં કોઈ ભેદ નથી. પુરુષોત્તમને ભજી અને તે આત્મા પુરુષોત્તમ નારાયણના સાધર્મ્યપણાને પામી ગયો છે. એટલે બધું જ ઐશ્વર્ય, સામર્થ્ય, બળ, રૂપ, પ્રકાશ જેમ પુરુષોત્તમ નારાયણનો છે, અનંત અનંત અપાર અપાર, એમ તે મુક્તનો પણ અપાર અપાર પ્રકાશ અને તેજ છે. ગોપાળન સ્વામી એવું લખ્યું છે, કહેતા સ્વામી
કે અક્ષરમાં રહેલા મુક્ત, પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામેલા મુક્ત, એના તેજ, એના અંગૂઠામાંથી નીકળતું તેજ અને એ તેજની અનંત કિરણો, એ પૈકીની એક કિરણમાં આ પૃથ્વી જેવડી છે ને એવડી મોટી ઝાલર હોય અને લોકાલોક પર્વત જેવડો મોટો ડંકો હોય અને મોટા સમર્થ બળવાન અનંત અનંત સંખ્યાત બ્રહ્માંડોને ઉપજાવી શકતા હોય અને એને ધારી શકતા હોય એવા કોઈ દિવ્ય પુરુષ વગાડનારા હોય અને એમાંથી જે અવાજ નીકળે, જે ધ્વનિ એમાંથી નીકળે, તે ધ્વનિ પુરુષોત્તમ નારાયણના સાધર્મ્યપણાને પામેલા જે અનાદિ મુક્ત એના ચરણના અંગૂઠામાંથી નીકળતી તેજની એક કિરણમાં લય પામી જાય છે. તો એ મુક્તનો પ્રકાશ કેટલો, એનો પ્રભાવ કેટલો. હવે એ ભગવાન પુરુષોત્તમ નારાયણને પામેલા મુક્ત, એનામાં સામર્થ્ય, ઐશ્વર્ય, રૂપ વગેરે વગેરે અપરિમિત, કોઈ માપી ન શકે એટલું હોય. પરંતુ ભેદ ત્યાં છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ ધારે તો તે મુક્તનું તમામ ઐશ્વર્ય, સામર્થ્ય, તેજ બધું લઈ કરી નાખે પોતામાં. અને ચાલવા દેવું હોય તો જ એનું સામર્થ્ય, ઐશ્વર્ય ચાલવા દે, ને તો ચાલવા ન દે. એટલે મુક્ત એ અનાદિ મુક્ત મહારાજ પાસે એ અસમર્થ છે. પરંતુ અનાદિ મુક્ત ધારે તો પુરુષોત્તમને પોતામાં લઈ ન કરી શકે. પણ ભગવાન પુરુષોત્તમ નારાયણ તે મુક્તની બધી શક્તિને પોતામાં લઈ કરી શકે. આટલો ભેદ છે. માટે ભગવાનની ભક્તિ કરતા કરતા, મહારાજની મૂર્તિનું ધ્યાન કરતા કરતા આપણામાં કોઈ પરમાત્મા તરફથી સામર્થ્ય, ઐશ્વર્ય આવે, પ્રકાશ આવે, તો પોતાની જાતને ભગવાન માની ન લેવી અને બીજો કોઈ સમાજ ભગવાન કહેતો હોય તો એ સ્વીકારી ન લેવું. મુક્ત તે મુક્ત અને સ્વામી તે સ્વામી, દાસ તે દાસ અને સ્વામી તે સ્વામી અને સેવક તે સેવક. સામર્થ્ય, ઐશ્વર્ય મળ્યા પછી, સમાજની ચાહના મળ્યા પછી, માનવ સમાજની પ્રતિષ્ઠા મળ્યા પછી વ્યામાય ન જવું કે હું ભગવાન છું. ભગવાન તો એક જ છે. મહારાજે અંત્યના 39માં કહ્યું છે. અને અનંત ભગવાન હોય તો એક ભગવાન કહે છે કે હું વરસાદ કરીશ કે હું નહીં કરું. એક ભગવાન કે મનુષ્યના ધર્મ પશુમાં કરીશ ને પશુના ધર્મ મનુષ્યમાં કરીશ. મહારાજ કે અદ્દલ પ્રમાણે જે અનંત સૃષ્ટિઓની ક્રિયા ચાલી રહી છે એ કેમ ચાલે? અને ઐશ્વર્ય, સામર્થ્ય, વચન સિદ્ધપણું, સમાજ તરફથી મળેલી કે મળતી પ્રતિષ્ઠા આપણે ભૂલા પાડી શકે છે. આટલી કક્ષાએ આત્મા પહોંચ્યા પછી પણ ભૂલો પડે છે અને પોતાને નક્કી થઈ જાય છે કે હું જ ભગવાન છું. એટલે મને ભગવાન માનો, મારું ભગવાન તરીકે ધ્યાન ભજન કરો. એટલે તો મહારાજને પત્ર લખવાની જરૂર પડી. તે મધ્યના 19માં વાત આવે છે. મહારાજ કે પત્ર લાવો, દેશ દેશના હરિભક્તો, ભાઈઓ ભાઈઓ, પરમહંસો પર લખવો છે આ પત્ર.
કેમ કે એ વખતે કોઈ ભગવાન થઈને મનાવવા પૂજાવાના કંઈક અબરખા જાગ્યા હશે ને થતું હશે હું, એટલે ઠાકુર મહારાજે પત્ર લખ્યો છે. અને એ પત્રમાં ઘણી બધી વિગત લખી છે, વાંચી લેજો. સાધુ સિદ્ધગતિને પામ્યો હોય તોય મહારાજ કે ધ્યાન કરવા યોગ્ય નથી ને એનું ધ્યાન ન કરવું. સિદ્ધગતિને પામેલો હોય, મુક્ત સ્થિતિને પામેલો હોય, પુરુષોત્તમ નારાયણના સાધર્મ્યપણાને પામી ગયો હોય તોય મહારાજ કહે છે કે ધ્યાન તો એક પુરુષોત્તમ નારાયણનું જ થાય, મુક્તનું ધ્યાન ન થાય. પ્રત્યેક સાધક માત્ર આ ધ્યાન રાખવું જોઈએ પોતા માટે અને પર માટે. નતર આવો કોઈને ગંડવા થઈ ગયો હોય, ગોપાલ સ્વામી અને ગંડવા કીધો છે, આવો ગંડવા થઈ ગયો હોય ને એને ભેળો રહેનારા ન જાણે તો મહારાજ કે પરંપરામાં એની ગંડવા થઈ જાય તો પછી એ ભગવાન થઈને પૂજાવા માંડે. પછી પોતે જે ભગવાન જેને માનતો હોય, જે સંતને, એના ભેળો થોડો સમય રહે અને થોડું ઘણું સમાજનું ટોળું ભેગું થઈ જાય અને એને માનવા માંડે એટલે એ જુદો એમાંથી થઈને પછી એ ભગવાન થાય. એટલે ઓલી કેળના થડમાં જેમ કાંટા ફૂટે ને એમ માંડે પછી ફૂટવા. એટલે એ કેળમાંથી કેટલી કેળું થઈ જાય, એમ એક ભગવાનમાંથી કેટલાય ભગવાન ફૂટી નીકળે. માટે આપણે વિચારું, ભગવાન તો એક ભગવાન પુરુષોત્તમ નારાયણ, બસ અક્ષરાધિપતિ. બાકી તો અથેરીમાં આખું બ્રહ્માંડ બતાવી દે એવું સામર્થ્ય દેખાડે તો એ દાસ. ગમે તેવું વાક ચાતુર્ય હોય તો પણ એ દાસ, ગમે તેવું જ્ઞાન ચાતુર્ય હોય તો પણ તે દાસ, ગમે તેવી વાત ચાતુર્યતા હોય તો પણ તે દાસ, ગમે તેવું સામર્થ્ય હોય તો પણ તે દાસ, ગમે તેવો પ્રભાવ હોય તો પણ તે દાસ. દાસ મટીને સ્વામી કદી પણ થઈ ન શકાય, વ્યવસ્થા જ નથી. એટલે ભક્તિના માર્ગે ચાલેલા આત્માઓને આ બધું ધ્યાન બહુ જ રાખવું જોઈએ. નહીતર પોતે ભગવાન થઈ જાય અથવા સમાજ એને ભગવાન બનાવી દે અને પોતે માની પણ લે અને પછી પોતાને જે ભગવાન માનતો હોય એ સમાજ એનો પોતાનો અતિ નિષ્ઠાવાન માને અને ભગવાન ન માનતો હોય ને મુક્ત તરીકે માનતો હોય તો એને નિષ્ઠાવાન ન માને. આને નિષ્ઠા જ નથી, આ નિષ્ઠા વગરનું છે. આને કંઈ સમજ જ નથી, બુદ્ધિ જ નથી, આનામાં અકલ જ નથી, મૂર્ખ છે આવે એવું માને. માટે વિચારવું, આપણને એવો ગંડવા ન થઈ જાય તે ધ્યાન રાખવું. નહીતર હપૂચો કલ્યાણના માર્ગમાંથી જાય. કલ્યાણની વાત તો બાજુ પર રહી, પણ મહારાજ કે અતિશય ભૂંડું થાય, એનું અતિશય ભૂંડું થાય. એટલે મહારાજ અને મુક્ત એમાં આટલો ભેદ છે. પુરુષોત્તમ નારાયણ કરતોમાં કરતો અન્યથા કરતો છે, ચાહે તે કરી શકે ને ચાહે તે શક્તિને પોતામાં લઈ કરી શકે. મુક્ત તો પુરુષોત્તમ નારાયણની ઈચ્છા હોય તો પોતાથી નીચેનું જે હોય એને લઈ કદાચ કરી શકે, પણ પોતાથી ઉપરી છે એને તો લઈ ન કરી શકે. માટે આ વાત ભગવાનના ભક્તે ખૂબ જાણી રાખવી જોઈએ. નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન આવા કોઈ અધૂરિયા હોય ને એના માટે પ્રશ્નો પૂછ્યો હોય ને એવું લાગે આપણને, કે જેને ભગવાન થઈને પૂજાવાના અબરકા જાગતા હોય ને તો એવા માટે કદાચ પ્રશ્ન કર્યો હોય કે મુક્ત એટલે મુક્ત. એનામાં ને પુરુષોત્તમમાં તો ઘણો બધો ભેદ છે. મુમુક્ષો આત્માઓએ તે ભેદ જાણી રાખવો જોઈએ. ઉપાસનાનો માર્ગ છે, તો આશ્રયનો માર્ગ છે, નિષ્ઠાનો માર્ગ છે. એક ભગવાનની નિષ્ઠા પરિપક્વ ઉપાસના જાને કહેવાય કે પ્રભુ સિવાય
બીજા બધા જ મુક્ત છે એવું માને અને પરમાત્મામાં એવી પ્રીતિ કરે, પ્રભુમાં એવો સ્નેહ કરે અને પ્રભુના એટલે પોતાના ઈષ્ટદેવના છે બધા એમ માની અને એને પાછો ખૂબ પૂજે માને. પોતાના ઈષ્ટદેવના મુક્ત છે ભક્ત એમ માનીને પૂજે. આ ભગવાન છે એમ માનીને પૂજે તો પાછું બધું બફાય. પણ મારો પ્રભુ આમાં રહ્યો છે પછી બધા જ ગુણ રૂપે પરમાત્મા મુક્તમાં રહ્યા હોય. જેટલા પુરુષોત્તમના ગુણ છે ને એ બધા જ ગુણ રૂપે પુરુષોત્તમ પોતાના મુક્તમાં રહે છે. અને એ બધા જ ગુણ રૂપે પુરુષોત્તમ રહે ત્યારે એ મુક્તના ગુણમાં ભલભલા અંજાઈ જાય. કારણ કે પ્રકાશ તે ગુણોનો પુરુષોત્તમનો છે, મુક્તનો નથી. તો એ ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે સ્વયં અનંત શક્તિ ઐશ્વર્ય અને ગુણ રૂપે તે મુક્તમાં રહ્યા છે એમ માનીને તે મુક્તની આપણે પૂજા કરવી જોઈએ, એને માનવા જોઈએ, એની આજ્ઞામાં રહેવું જોઈએ, એની મર્યાદા રાખવી જોઈએ. અને ન રાખીએ તો ભગવાન પુરુષોત્તમ નારાયણની જ મર્યાદા આપણે તોડી અને એને ભજીને એને પામવા માટે આપણે ખોટો પ્રયત્ન કરીએ છીએ. એ ખોટો કહેવાય, એ પામી ન શકે જીવ. માટે એની બધી જ મર્યાદા મહારાજ કે રાખવી. અને જો ભૂલો પડે તો મર્યાદાનો ભંગ થયો. મુક્તને ભગવાન માની લે તો મર્યાદાનો ભંગ થયો. મર્યાદા એને તોડી તો મર્યાદા તોડી એટલે ભગવાનની મરજી તોડી. મર્યાદા કોને બાંધી? તો કે પુરુષોત્તમ નારાયણ. તો પ્રભુએ મર્યાદા બાંધી છે તો એ મર્યાદાને આપણે તોડી એટલે ભગવાનની મરજી તોડી. હવે પ્રભુની મરજી તોડીને ભગવાનને આપણે ભજીએ અને એને પામવા માટે ગમે તેટલા પગ પછાડીએ. જીવ કેવી રીતે પામી શકે ભગવાનને? પુરુષોત્તમના સુખને કેમ પામી શકે? માટે વિચારું. મુક્ત અને મહારાજ બેમાં એટલો ભેદ છે, તે સમજી રાખો. મુક્ત તે મુક્ત, મહારાજ તે મહારાજ. એને માનવાના ખૂબ, પૂજવાના ખૂબ, એમાં કંજુસાઈ નહીં કરવાની, લોભ નહીં કરવાનો, બુદ્ધિ નહીં વાપરવાની. મહારાજના મુક્તને ખૂબ માનવાના. એની આજ્ઞામાં રહેવાનું, એની મરજીમાં રહેવાનું. પરંતુ એ પુરુષોત્તમ છે એવું માનવાની ભૂલ ન કરવી. એ પુરુષોત્તમના છે એમ માનવાનું. એ ભગવાન પુરુષોત્તમ નારાયણના છે એટલે એના દાસ છે એમ માનવાનું. પણ એ પુરુષોત્તમ છે એમ ના મનાય. એમાં પ્રકાશ જે કંઈ ગુણોનો છે એ તો પુરુષોત્તમનો છે. એ ધારે પુરુષોત્તમ નારાયણ તો તે મુક્તને આપેલા ગુણનો પ્રકાશ બધો જ પ્રભુ છે લઈ કરી દે તો એ મુક્ત બદ્ધ થઈ જાય. વાત શું કરો તમે? જો વિષયમાં બંધાઈ જાય, પદાર્થમાં બંધાઈ જાય. પુરુષોત્તમ નારાયણ પોતે એ મુક્તમાં મૂકેલો પ્રકાશ ગુણનો એને જ્યારે પ્રભુ પોતે લઈ કરી નાખે તો એ મુક્ત ગમે તે સામર્થ્ય ઐશ્વર્યમાં બંધાઈ જાય, પૂજા પ્રતિષ્ઠામાં બંધાઈ જાય. અને એક વાત જો આમાંથી એ પણ સમજવા જેવી ખરી કે કોઈ મુક્ત ભગવાન તરીકે મનાતો હોય ને પૂજાતો હોય અને કોઈ સમાજ એને ભગવાન તરીકે માનતો હોય ને પૂજતો હોય, એટલે સમજવાનું કે ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતાના ગુણનો પ્રકાશ લઈ કરી દીધો છે એટલે તે મુક્ત પૂજા પ્રતિષ્ઠામાં બદ્ધ થઈ ગયો છે.
જો એને ઐશ્વર્ય સામર્થ્યનું બંધન થયું છે. હવે તે મુક્તને તે બંધન છોડાવવા માટે એવા જે અક્ષર મુક્ત હોય, અનાદિ મુક્ત, નિર્બાધ, એનો જ્યારે જોગ આપે અને પહેલો મન કર્મ વચને કરીને એ અનાદિ મુક્તનો જોગ કરે તો ઓલું બધપણું ઐશ્વર્યનું છે નહીં છૂટે, નહીં તો ન છૂટે. અઘરો વિષય છે. સ્ત્રીનું બંધન છૂટવું અઘરું નથી, દ્રવ્યનું બંધન છૂટવું અઘરું નથી, પંચ વિષયનું બંધન છૂટવું અઘરું નથી, દેહાત્મ બુદ્ધિનું બંધન છૂટવું અઘરું નથી, પણ ઐશ્વર્યનું બંધન છૂટવું એ તો બહુ અઘરું છે. એ અનાદિ મુક્ત છોડાવી શકે. એ સિવાય કોઈના બાપની તાકાત નહીં કે છોડાવી શકે. અને અનાદિ મુક્ત ત્યારે છોડાવી શકે કે પહેલો અનાદિ મુક્તને અનુસરે તો. આ વાત લખી જ મહારાજે વજરાતમાં. મહારાજ કે જેને ભગવાનને ભગવાનના સંતની નિષ્ઠામાં ખામી છે, ભગવાનને ભગવાનના સંતની નિષ્ઠામાં જેને ખામી છે, એનું મહારાજ કે સંત અને અમે રૂડું કરવા ધારીએ તો પણ ન થાય. કેમ કે મુક્તને સમજવામાં નિષ્ઠામાં ખામી છે ને. તો પછી આ નબળાઈ દૂર નહીં થવાની. મારી તમારી નબળાઈ જો આપણે દૂર કરવી હોય ને તો મહારાજે આપણને જે આપ્યા હોય અથવા જ્યારે આપે ત્યારે મુક્તને યથાર્થ મારે તમારે સમજવા જોઈએ, એને અનુસરવું પડે. તો જ ખામી આપણે નીકળવાની, નહીતર એ દૂર નહીં થવાની. આ વાત બહુ અતિ મહત્વની છે, સમજવી. હું જે વાત કરી રહ્યો છું એ કોઈ બાલિશ વાત નથી, મહત્વની વાત છે. બધપણું જીવનું ત્યારે જ છૂટવાનું કે એ બધપણું છોડાવે એવા મુક્ત મહારાજે આપણને આપ્યા હોય ત્યારે એ મુક્તના વચનને જ નિવૃત્તિને વચનને જ પ્રવૃત્તિ, તો જ બધપણું છૂટવાનું, નહીતર બધપણું છૂટશે નહીં. પછી આમના આમ સત્સંગમાં જન્મ લીધે રાખવો પડે. જ્યારે એવા મુક્તની વાત મનાય, એનું વચન મનાય, તે દિવસે બધપણું છૂટે અને તે દિવસે અનાદિ મુક્તની સ્થિતિને તે આત્મા પામે. માટે બહુ અદ્ભુત વાત છે, વિચારવી આપણે સૌ કોઈએ. અને તેમને ગમે તો તે બધા મુક્તો સેવે તે રીતે રહીને તેમની ભક્તિને પ્રેમથી અંગીકાર કરે છે અને તે મુક્તો સહિત વિરાજમાન રહે અને તે ભગવાન જે અક્ષરધામને વિશે પોતે રહ્યા છે તે અક્ષરને પણ લીન કરીને પોતે સરાટ થકા પરમ નિપુણ પોતે એકલા જ વિરાજમાન રહે. પુરુષોત્તમ નારાયણનું સામર્થ્ય છે. મુક્ત, અક્ષર, સામર્થ્ય, ઐશ્વર્ય બધું ભગવાન લઈ કરી દે. અને પોતાને મનમાં આવે તો તે અક્ષરધામ વગર પણ અનંતકોટી મુક્તને પોતાના ઐશ્વર્ય કરીને ધારણ કરવાને સમર્થ છે. જેમ પૃથુ ભગવાને પૃથ્વીને કહ્યું હતું કે મારા ધનુષથી નીકળ્યા એવા જે બાણ તેનાથી તને જરૂર મારીને મારા સામર્થ્ય કરીને આ સર્વ જગતને ધારવાને હું સમર્થ છું અને અપરંપાર સૂર્યપણું છે મારામાં, તેનો તો નિશ્ચય કરીને ચોક્કસ જાણી લે. તેમ એ પુરુષોત્તમ નારાયણ છે તે પોતાના ઐશ્વર્ય કરીને સર્વોપરી વર્તે છે. તે આવા જે સર્વોપરી નારાયણ છે તેને અને બીજા અક્ષરાધિક મુક્તોને જે લોકો સરખા કહે છે તે દુષ્ટ મતવાળા છે. એવી પાથી પાડીને વાત સમજાવે છે ને સમજાવતા. ભગવાન પુરુષોત્તમ નારાયણ અને અક્ષરાધિક જે મુક્ત જે એને સરખા સમજે છે
પણ પુરુષોત્તમને નિયંતા નથી સમજતા. મહારાજ કે અતિશય દુષ્ટ મતવાળા છે. કેમ કે એના મતે અનંત ભગવાન થઈ જાય છે. જેટલા મુક્ત ને એટલા ભગવાન થઈ જાય છે એના મતે. અને મહારાજ કે તેને અતિશય પાપી જાણવા અને એના ક્યારે દર્શન પણ કરવા નહીં. અને એવી રીતની ખોટી સમજણવાળાના દર્શન કરીએ તો પંચ મહાપાપ જેવું પાપ લાગે છે, જે ક્યારે માફ થતું નથી. અને નારાયણને લઈને તો પામરમાં પામર જેવો જીવ હોય તો એને ભગવાન કહેવાય. અને તે નારાયણને લઈને તો ઉદ્ધવ જેવા હોય એને પણ ભગવાન ન કહેવાય. તેમાં કોઈ જાતનો બાદ નથી. હમણાં આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને પણ નારાયણને લઈને ભગવાન સમાન કહેવાય. ભગવાન ન કહેવાય, ભગવાન સમાન કહેવાય. અને તે નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય. તો બીજાની તો વાત શી કહેવી. બોલો, આટલી વાત સમજી રાખવી ભક્તિના માર્ગમાં ચાલેલા પ્રત્યેક આત્મા નહીં. મહારાજ એમ કહે છે કે જો એમ ન હોય તો આપણે સર્વે જે છીએ તે દેહથી અલગ જે આત્મા તેને બ્રહ્મરૂપ જાણીએ છીએ તથા જ્ઞાન વૈરાગ્ય આદિ સાધનોથી યુક્ત છીએ, તો પણ એ નારાયણને પ્રસન્ન કરવાને માટે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ. અને કીર્તન નામ સ્મરણ તે તાળીઓ વજાડીને હાથની આંગળીઓ ફાટી જાય તે રીતે કરીએ છીએ. તથા અતિશય ભાવથી રાત દિવસ અપાર કથા વાર્તાને કરીએ ને કરાવીએ. તે જો નારાયણના સમાન થઈ જવાતું હોય તો આવડો દાખલો શું કરવા કહીએ. માટે આવો વિચાર દિલમાં ધારજો. એ મારા આશ્રિત ત્યાગી ગ્રસ્ત ભાઈઓ વિચારજો. આમાંથી તમારામાંથી કોઈને ભગવાન થવાના કોડ જાગે તો મહારાજ કહે છે કે આ વાત અમારી ખૂબ વિચારજો, ખૂબ વિચારજો, સાંભળજો, ચિંતન કરજો, મનન કરજો, ધારજો. તો વળી કદાચ ભગવાન થવાના કોડ જાગ્યા છે તો આ વાત તમારા કોડને બહારી દેશે, નહીં તો તમને કોડાના કરી નાખશે. શું કરી નાખે? કોડીની કિંમત ન રહે એની પછી. મહારાજ કહ્યું કે એને દુષ્ટ મતવાળા જાણવા, પાપી જાણવા, એનો સંગે ન કરવો. માટે અનેક વાતે કરીને નારાયણના જેવા તો એક નારાયણ છે, પણ બીજો કોઈ તેના જેવો થતો નથી. આ વાત નિશ્ચિત છે. અને એક મેવા દ્વિતીયમ બ્રહ્મ એ શ્રુતિનો પણ યથાર્થ રૂપમાં આ જ અર્થ છે. એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે એમ સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે. આવી રીતે શ્રી હરિએ પ્રશ્નનો ઉત્તર કર્યો. તેમાં અતિ અદ્ભુત એવું વેદોનું રહસ્ય કહ્યું છે. શ્રી હરિ જ્યારે જ્યારે વાતો કરતા ત્યારે બધા શાસ્ત્રોને પુરાણોના સિદ્ધાંત તેમના વચનમાં ભર્યા રહેતા હતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્વિશ પૂર્વમાં લોયાનું 13મું વચનામૃત પૂરું થયું. એ નામે 24મો તરંગ સમાપ્ત થયો. આ લોયાનું 13મું વચનામૃત, 14મું વચનામૃત, આમ તો પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતથી માંડી અને
અંત્ય પ્રકરણના 39માં વચનામૃત સુધીના બધા જ વચનામૃત કોઈ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. માટે આનો અભ્યાસ ખૂબ જ ઊંડાણપૂર્વક અને ભક્તિ સાથે કરવો, ધ્યાન ભજનના અંગ સાથે કરવું. નકરા જ્ઞાન ને બુદ્ધિના અંગ સાથે ન કરવો, નહીં તો પાછું બફાય. પાછું બુદ્ધિ અને નકરા જ્ઞાનના આધારે આ ગ્રંથનો અભ્યાસ કરીને તો બફાય. ભક્તિ જોઈએ ભગવાનની, પરમાત્મામાં ખૂબ સ્નેહ ને પ્રેમ જોઈએ. હું ઘણી વાર કહું છું ને કે જ્ઞાન આપણે છે ને, માનો કે 10 કિલો જ્ઞાન મેળવું આપણે, તો એ 10 કિલો જ્ઞાન પચાવવા માટે થઈ અને 1000 ટન ભક્તિ જોઈએ. કેટલી જોઈએ? હા, ઓછામાં ઓછી હું તો કહું છું, 10 કિલો જ્ઞાન પચાવવા માટે એને ઓછામાં ઓછી 1000 ટન ભક્તિ જોઈએ, તો ઓલું 10 કિલો જ્ઞાન પચે. જો ભક્તિ ન હોય તો તે જ્ઞાન જ આપણું ભૂંડું કરે. એ જ્ઞાન જ આપણને વેમાવી દે. આપણું જ જ્ઞાન આપણને વેમમાં એવું ગૂંચવાડી દે કે હું તમે બહાર જ ન નીકળી શકીએ. નક્કી થઈ જાય કે હું જ ભગવાન છું એમ. આવું નક્કી કરી દે, આપણું જ જ્ઞાન નક્કી કરી દે. આ લોકોને એવું થઈ ગયું હતું ને બધાને. જો રાવણને થઈ ગયું હતું, હિરણ્યકશિપુને થઈ ગયું હતું. જે ઋષિમુનિઓ યજ્ઞ કરતા ત્યાં જઈને ઉભા, મારા નામે આહુતિ આપો, હું ભગવાન છું. આવો બીજો વ્યામાઈ ગયો હતો એ માણસ. એટલે આવું થઈ જવાનો સંભવ છે. માટે ભક્તિનું બળ રાખવું બધાએ, ધ્યાન ભજનનું. જ્ઞાન માર્ગ નહીં સમજવો એવું નથી કહેતો પાછો. જ્ઞાન માર્ગ સમજવો જરૂરી છે પાછો. હા, ના સમજવો એવું નથી, એવું નહીં સમજતા. આપણે બહુ ભક્તિનું પ્રાધાન્ય કહીએ તો પછી અમુક લોકો જ્ઞાનને ગૌણ કરી નાખે, ન કરાયેલા. જો એ જરૂરી છે, પણ ભગવાનની ભક્તિ સાથે હોવી જોઈએ. ધ્યાન ભજનનું અંગ હોવું જ જોઈએ. નરું જ્ઞાનનું અંગ થાય તો લુખ્ખા થઈ જઈએ આપણે. ભગવાન પ્રત્યે ભાવના બધી ઉડી જાય, હવે નાસ્તિક જેવા થઈ જઈએ આપણે. એટલે જ મહારાજે નો કહ્યું, ગમે તે હોય વિદ્વાન હોય તો પણ ભક્તિ અને સત્સંગ વિના અધોગતિને પામે. તો જ્ઞાન અધોગતિ પમાડતું હોય છે તો એટલે લખ્યું મહારાજે, ભક્તિ વિહોણું જ્ઞાન, ઉપાસના વિહોણું જ્ઞાન, આશ્રય વિહોણું જ્ઞાન, મૂર્તિમાં પ્રીતિ વિહોણું જ્ઞાન કદાચ અધોગતિ પમાડતું હોય છે. નહીતર મહારાજ લખે જ નહીં શિક્ષાપત્રીમાં. ગમે તો વિદ્વાન હોય, જ્ઞાની હોય, પણ મહારાજ કે ભક્તિને સત્સંગ વિના તો અધોગતિને પામવાનો. એટલે એને આત્મસત્તા રૂપે રહી અને આત્મસત્તા રૂપે વર્તીને જે ભગવાન શ્રી હરિની શુદ્ધ ઉપાસના કરતા હોય સેવક ભાવે, એવા જે મુક્ત, એનો નિત્ય સમાગમ કરવો જોઈએ અને ખૂબ ભજન કરવું જોઈએ. સત્સંગ અને ભક્તિ વિના અધોગતિને પામશે. હું તમે ગમે તેવા જ્ઞાની થઈ ગયા, પણ કોઈ એવા સંતનો સમાગમ જો આત્મસત્તા રૂપે થઈને નહીં કરતા હોઈએ તો ખબર નહીં કે એ જ્ઞાન મને ને તમને ક્યારે વેમાવી દેશે અને નક્કી નહીં. માટે ભક્તિનું અંગ, ભજનનું અંગ ખૂબ જોઈએ. ખૂબ ભજન કરો. મોટા મોટા મુક્તો થઈ ગયા ને, એ બધા જ મુક્તોના જીવનમાં તમે જો અત્યારે પુરુષોત્તમ નારાયણનું પદ આપણને મુક્તાનંદ સ્વામીનું પરસ ભગતે સમજાવ્યું. કેવી ઉપાસનાની દ્રઢતા છે એમાં, કેવી ભક્તિ નીતરે સ્વામીના દિલમાં, ભગવાન પ્રત્યેનો કેવો સ્નેહ નીતરે છે. માટે વાળા ભક્તો, જ્ઞાન માર્ગ સમજવાનો, ચોક્કસ સમજવાનો, પૂરો પ્રયત્ન કરવાનો.
પણ મહારાજની મૂર્તિના ધ્યાન ભજન વિહોણું જ્ઞાન નહીં મેળવીએ, નહીં તો દશામાંથી થઈશે આપણી. એને ખૂબ ભજન કરીએ, ધ્યાન કરીએ, મહારાજની મૂર્તિમાં પ્રીતિ કરીએ અને અમુક બાબતનું ખૂબ જ આપણે ધ્યાન રાખીએ. એ સાથે કથાને અહીંયા વિરામ. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીગામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.